કપાસમાં છેલ્લા 2-3 મહિનાથી સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો હતો, પણ હવે આ તેજીને બ્રેક લાગે એવો નિર્ણય કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. રૂ ઉપર અત્યાર સુધી 11% આયાત ડ્યુટી લાગેલી હતી, એટલે કે આપણે વિદેશમાંથી જે રૂની આયાત કરીએ એની ઉપર આયાતકારોને 11% ડ્યુટી ભરવી પડતી હતી. એ ડ્યુટીને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. સરકારે જે નવો આદેશ કર્યો છે, જે નાણાં મંત્રાલયે નવો આદેશ કર્યો છે, એ પ્રમાણે 1 જૂન 2026થી 31મી ઓક્ટોબર 2026 એટલે જે 5 મહિના છે, એ 5 મહિના દરમિયાન આપણા ભારત દેશમાં રૂની આયાત ફ્રી કરવામાં આવી છે. એટલે કે રૂની આયાત પર જે 11% ડ્યુટી લાગતી હતી એ હવે નહીં લાગે, સંપૂર્ણ રીતે મુક્ત આયાત રૂની થઈ શકશે. તો આના કારણે વિદેશમાંથી જે રૂની આયાત થઈ રહી છે એમાં વધારો થઈ શકે છે. જ્યારે વિદેશમાંથી રૂની આયાતમાં વધારો થશે તો સ્થાનિક સ્તરે જે રૂના ભાવ છે એમાં ઘટાડો થવાની જે આશંકા છે એ ઊભી થઈ છે. ચિંતાની બાબત એ છે કે દેશના ઇતિહાસમાં, આપણા ભારત દેશના ઇતિહાસમાં ક્યારે પણ ન થઈ હોય એટલી રૂની આયાત આ વર્ષે થવાની સંભાવના છે, આ સિઝનમાં થવાની સંભાવના છે. આ સિઝનમાં કોટન એસોસિએશનનો એવો અંદાજ છે કે આપણા ભારત દેશમાં જે વિદેશથી રૂની આયાત થાય છે એ 47 લાખ ગાંસડી આસપાસ થશે. ગઈ સિઝનમાં રૂની આયાત 41 લાખ ગાંસડી આસપાસ થઈ હતી. અને આ ત્યારની હું વાત કરી રહ્યો છું કે જ્યારે રૂ ઉપર 1 જાન્યુઆરીથી રૂ ઉપર 11% આયાત ડ્યુટી લાગેલી હતી. તો એ જે છેલ્લા 5 મહિનાથી રૂની આયાત ઉપર ડ્યુટી લાગેલી હોવા છતાં રૂની આયાત જે છે એ નોંધપાત્ર રીતે વધી છે. ને હવે જ્યારે ફ્રી રૂની આયાત થશે તો જે આંકડા છે એ કદાચ વધુ ચોંકાવનારા આવે એવી સંભાવના છે. આપણે અત્યારે કપાસ બજારની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે એક રીતે ઓફ સિઝન છે, પણ હવે ગુજરાતના ખેડૂતો એકસાથે માલ નથી વેચતા, એ કટકે વેચે છે. એ પ્રકારની રણનીતિ અપનાવી રહ્યા છે. તો હજુ પણ ગુજરાતના માર્કેટ યાર્ડોમાં 15 જેટલા માર્કેટ યાર્ડો એવા છે કે જેમાં કપાસની વધતા ઓછા પ્રમાણમાં આવક થઈ રહી છે. રાજકોટ, બોટાદ, ગોંડલ જેવા મોટા યાર્ડોમાં, એની સાથે નાના અમુક યાર્ડોમાં પણ કપાસની જે આવક છે એ થઈ રહી છે. અને કપાસનો જે ભાવ છે એ 1600 રૂપિયાથી લઈ અને 1850 રૂપિયાની વચ્ચે ચાલી રહ્યો છે. કપાસના જે ભાવ છે એ આ સપ્તાહ દરમિયાન સ્થિર રહ્યા છે. પણ ચિંતાની બાબત એ છે કે રૂ ઘાસડીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. રૂ ઘાસડીનો ભાવ અત્યારે ઘટી અને 63,500 પ્રતિ ખાંડીની સપાટીએ આવી ગયો છે. આ જ રૂનો ભાવ 65,000ની ઉપરની સપાટીએ એક સમયે પહોંચી ગયો હતો. 2 સપ્તાહ પહેલાંની જ હું વાત કરી રહ્યો છું. તો રૂ બજારમાં ઘટાડો થવાની શરૂઆત થઈ છે. અને હવે જ્યારે સરકારે આ નિર્ણય લીધો છે, નાણાં વિભાગે આ નિર્ણય લીધો છે, તો એની અસર સ્થાનિક બજાર ઉપર પણ થવાની એક રીતે આશંકા છે. બીજી ચિંતાની બાબત એ છે કે આપણા ગુજરાતમાં, પંજાબમાં બધા જે રાજ્યો છે જેમાં થોડુંક આગોતરું વાવેતર થતું હોય છે, ગુજરાતમાં ઓછા પ્રમાણમાં થાય છે, પંજાબ હરિયાણામાં મોટા પ્રમાણમાં થાય છે, ત્યાં જે નવા કપાસની આવક છે એ જનરલી સપ્ટેમ્બર મહિના આસપાસ જ શરૂ થઈ જતી હોય છે. તો એ વખતે નવા કપાસની આવક શરૂ થશે છતાં રૂની આયાત ફ્રી હશે. એટલે 31 ઓક્ટોબર છે. તો અહીંયા જે સમયગાળો છે એ પણ જો સરકારે થોડો વહેલા કર્યો હોત, થોડું 5 મહિના માટે જે છૂટ આપી છે 3 મહિના માટે આપી હોત તો કદાચ નવી સિઝનમાં ખેડૂતોને થોડું ઓછું હેરાન થવું પડત. પણ અત્યારે 5 મહિના માટે છૂટ આપી છે. તો નવી સિઝનમાં પણ જ્યારે રૂની નવી આવકો શરૂ થશે ત્યારે પણ રૂની આયાતનું જે પ્રેશર છે એ આપણને બજાર ઉપર જોવા મળી શકે છે. પણ કપાસ મિત્રો એક રીતે વૈશ્વિક કોમોડિટી છે, એટલે સમગ્ર વિશ્વની અસર કપાસ ઉપર થતી હોય છે. તો આ એક નિર્ણયથી કપાસમાં મંદી આવી જશે એવું આપણે ન કહી શકીએ, કારણ કે વિશ્વમાંથી જે રૂ છે એ આયાત થશે, પણ વૈશ્વિક સ્તરે માંગ અને પુરવઠાની સ્થિતિ શું છે એ પરિબળ સૌથી વધુ અસર કરશે. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.